શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 29 જાન્યુઆરી 2024, સોમવારનો દિવસ છે. આજે ક્ષય તિથિ છે. નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની. યોગ છે શોભન અને કરણ છે ભવ. ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ સિંહ હશે અને તેના જન્માક્ષર હશે મ અને ટ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો રહેશે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે કોઈક અણધાર્યો ખર્ચ આવી શકે છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. વૃષભ રાશિ. આજનો દિવસ વૃષભ રાશિ માટે તણાવભર્યો રહેશે. વેપાર ધંધામાં આજે નુકસાન થવાનો ભય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો. ધાર્મિક કાર્યોમાં સમય વ્યતીત કરી શકો છો. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. એકંદરે દિવસ તણાવભર્યો રહેશે. તમારા કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારી કારકિર્દીની પ્રગતિ માટે કાર્યરત રહેશો. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી. વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ અનુકૂળતા જણાય છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સરસ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળશે. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. સિંહ રાશિ. આજે સિંહ રાશિનો દિવસ મિશ્ર પરિણામવાળો રહેશે. આજે સામાજિક કાર્યમાં બહુ સરસ દિવસ રહેશે. સામાજિક કાર્યોમાં તમે વ્યસ્તતા અનુભવશો. વાણી વિવેક રાખશો તો સંબંધોમાં પણ સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે ધંધા રોજગારની વાત કરીએ તો આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું અને કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. એકંદરે દિવસ સારો રહેશે. હવે જોઈશું કન્યા રાશિ. આજે કન્યા રાશિનો દિવસ પ્રતિકૂળ છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને સ્વાસ્થ્ય માટે. તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. આજે કોઈ જ કારણ વગર ચિંતા, થાક, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં આજે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ મોટા કાર્ય હોય, કારકિર્દી અથવા તો વેપારને લગતા, તો આજે મુલતવી રાખવા આપની માટે યોગ્ય રહેશે. વેપાર વર્ગને આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. આજે
જો નોકરી માટે શોધ કરતા હોવ તો ત્યાંથી પણ ના સાંભળી શકો છો. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. દિવસ તણાવભર્યો રહેશે. તુલા રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. જમીન મિલકતના કામોમાં પ્રગતિ થશે. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર હોય કે શેરમાં રોકાણ કરવાનું હોય, તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. વિવાહ સંબંધી વાતને આજે તમે આગળ વધારી શકશો. વૃશ્ચિક રાશિ માટેનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. આરોગ્યમાં સુધારો જણાશે. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થશે. તમારા વડીલો સાથે ટૂંકી યાત્રાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. ધનુ રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રચિત્ત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સામાજિક કાર્યમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધોમાં પણ આજે મધુરતા જળવાઈ રહેશે. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. મકર રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી આપને માટે ખૂબ આવશ્યક છે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. ઘર અંગે ખર્ચ ખરીદી થવાના યોગ બની રહ્યા છે. વાણી પર કાબૂ રાખવો પણ ખૂબ જરૂરી છે. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. કુંભ રાશિ માટે આજે દિવસ મિશ્ર પરિણામવાળો રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ સારો પસાર થશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો. મીન રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. તમે તમારા કર્મચારીઓ, મદદનીશ લોકોને ભેટ સોગાદ આપી શકો છો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સંબંધોમાં નજીવા કારણે નાના મોટા વાદ વિવાદ ના સર્જાય તેની તકેદારી લેવી. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.